अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। આ તમે જુઓ આ પરપ્રાંતના દેશોએ આપણા ભારતના યુવાનોને હાવ ખોખલા કરવા માટે થઈને કેવી કેવી ગેમો મૂકી છે, અને એમાં હમણાં તો નવી ઓલી પબજી, તમે પબજીમાં ઘરી ગયેલા ને તમે જુઓ ને, અમદાવાદનો હમણાં તમને સાચો પ્રસંગ કહું, મારે કથા હતી હમણાં સોલા, તો ત્યાં મારે ઉતારે મહેમાન આવ્યા રાત્રે, એટલે મારા ઉતારાના યજમાન હતા, એમને લઈને બહાર ગયા. તો રોડના એક કોર્નર ઉપર એ લોકો એક ચાની દુકાન જોઈ ગયા, એટલે ત્યાં ચા પીવા માટે ગયા. તો એ ગાડી અંદર દબાવી હતી ને, તો ત્યાં એક ટુ વ્હીલ ઉપર એક યુવાન બેઠો હતો, 20-25 વર્ષનો યુવાન હશે, અને મોબાઈલમાં પડ્યો હતો. આમ અમુક તો એ રોડ ઉપર ને ક્યાં કરો, અમુક તો કથામાં આવીને મોબાઈલમાં પડ્યા હોય. આમ જેની આડા આમ કોઈને દેખાય નહીં તો કોકની આડા બેહી જાય, ત્યાં બેઠા બેઠા આમ કર્યા કરે. એટલે આપણને થાય ઓહા તો કથા સાંભળે છે. અહીંયા બે બગડશે, કાં તમે ઘેરે ગેમ રમી લ્યો અને કાં તમે અહીંયા આવીને કથા સરખી સાંભળી લ્યો. બેમાંથી એક કરાય, બે બગડે એવું ન કરાય. તો ઓલો આમ મોબાઈલમાં એટલો ઘૂસી ગયો હતો કે એને અમારી ગાડીમાં અંદર જવા માટે એની ટુ વ્હીલ હટાવવી પડે એમ હતી. એટલે એને કીધું કે ભાઈ, એ ભાઈ, હોકારો ન આપ્યો પહેલી વારમાં, તો બીજી વાર કીધું કાચ ઉતારીને, એ ભાઈ, હોરન માર્યું, આમ જોયું, પાછો લાગી ગયો. જરાક વધારે હોરન પ્રેસ કર્યું. આ ગાડી લઈ લે ને, તો એ ગાડીમાંથી બેઠો હતો ને, ગાડીમાં ઉતરી ગયો, હાલવા માંડ્યો. આમ બાજુમાં જ નીકળ્યો, એટલે ભાઈ ગાડી લઈને ને તમે લઈ લ્યો કે હું પબજી રમું છું, કે લ્યો. કેટલો એ ગેમમાં વપરાશ થઈ ગયો છે. અને હમણાં કદાચ થોડા સમય ડિસેમ્બર મહિનામાં દિલ્હીમાં ઘટના બની, પબજી ગેમ પાછળ થઈ અને એક યુવાન દીકરાએ પોતાના માતા પિતા અને પોતાની સગી બહેનનું ખૂન કરી નાખ્યું. એક જ ઘરના 3 વ્યક્તિઓને પબજી ગેમ રમવા માટેથી મારી નાખ્યા હતા. આટલી વિકૃતિ આપણામાં ફેલાવી દીધી છે. માટે મારી વ્યાસપીઠ અત્યારના યુવાનોને પ્રાર્થના કરે છે, થોડાક આ ટેકનોલોજીના યુગમાં તમારું જીવન બરબાદ ન કરી નાખે એની થોડીક સાવધાની રાખજો. માતાઓને પણ મારી પ્રાર્થના છે, તમારા છોકરા રોવે ને તો ઘડીક રોવા દેજો, પણ હાથમાં તરત મોબાઈલનું ડબલું પકડાવતા નહીં. મારો લાલો તો મોબાઈલ દો તરત જ બંધ થઈ જાય. લ્યો, ત્યારથી ન કરશો આવું. બાળકોના જીવનને તમે બરબાદ ન કરી નાખશો. પૈસાવાળા અને સત્તાવાળાના છોકરા ક્યારેક ભૂલ કરી બેસતા હોય છે. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को, हाँ, और बेल आइकॉन पर क्लिक करना मत भूलिएगा लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.